જૂનાગઢ જિલ્લાનું મેંદરડા તાલુકાનું પાટરામાં ગીર ગામ। મેંદરડા તાલુકાથી 8 કિલોમીટર દૂર આવેલું પાટરામાં ગીર ગામમાં આજે પણ માતાજીની લાકડી પૂજાય છે। આ ગામમાં પીઠળાઈનું મંદિર આવેલું છે। આ મંદિરે દર્શન કરવા દૂર દૂરથી લોકો આવે છે। માતાજીની સાથે સાથે અહીં વિશેષ મહત્વ માતાજીની લાકડી પૂજનનું છે। અહીં આવેલા ભક્તો જે કોઈ માનતા માને છે તે તમામ લોકોની માનતા પૂર્ણ થાય તેવી માન્યતા છે। મંદિરના ભુવાતાના જણાવ્યા અનુસાર તમે માનો કે કોઈ માણસને તકલીફ છે અને જે કોઈ માણસ માતાજીની માનતા કરે મારા દીકરાને તકલીફ છે એને સારું થઈ જાય તો હું અહીં આવી અને ચાપડો ચડાવી જઈશ। એ બાદ તે સોનાનો હોય કે ચાંદીનો હોય તે અહીં માતાજી તેનું કામ પૂર્ણ કરે અને ચાપડો લઈને આવે એટલે એક ચાપડાની જગ્યા લાકડીમાં ખાલી થઈ જાય છે। મેંદરડા તાલુકાનું આ પાટરામાં ગીર ગામ મેંદરડાથી 8 કિલોમીટર દૂર છે અને અહીં આવવા માટે એસટી બસ તેમજ રિક્ષાની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। અહીં જે કોઈ લોકો આવે છે તે પૂરી શ્રદ્ધા સાથે આવી અને માતાજીને શીશ ઝુકાવે છે। આઈ શ્રી પીઠળમાના પાટરામાં ગામ મેંદરડા તાલુકાનું જૂનાગઢ જિલ્લાનું જે માની લાકડી પૂંજાય છે। આ સોના ચાંદીના એમાં સાપડા ચડે છે। તેમના ભુવા હતા શ્રી નાગાર્જુનભાઈ ગઢવી અને શ્રદ્ધાળુ છે ગબ્ભાઈ તથા ઘણા માણસો આવે છે। માતાજીના દર વર્ષે દશેરા ઉજવાય છે જેમાં ભાવિક ભક્તો બહુ આવે છે માતાજીએ। તો આવા લાભ લેવા માટે કોઈ પણ વ્યક્તિ ગમે તે આવી શકે। આ પાટરામાં પીઠળાઈ મંદિરે ભોજન ચાલુ હોય ગમે તે આવે તો કોઈ પણ માણસોને ખવડાવવું પીવડાવવું અમે ખુદ માથે ઊભી અને માણસને સેવા કરીને જમાડીએ છીએ। લાકડીમાં ચાપડે ચડાવવાની શું કથા છે પાછળ? જે લાકડીમાં તમે માનો કે કોઈ પણ માણસને કાંઈ તકલીફ હોય અને જે કોઈ માણસ એની માતાજીની જે માનતા કરે કે ભાઈ મારા દીકરાને તકલીફ છે ને એને સારું થઈ જાય તો હું આવીને સાપડો ચડાવી જાય। સાપડો એટલે માતાજીનો કયડો સોનાનો હોય કે ચાંદીનો હોય તે ચડાવી જાય અને માતાજી એનું કામ પૂર્ણ કરે પછી સાપડો લઈને આવે એટલે એક સાપડાની જગ્યા માતાજી એમાં પૂરી કરી દે અને એનો સાપડો ચડી જાય। આવી મહત્ત્વ છે। પછી તો ગમે તે માનતા લઈને આવો। અમારે તો અહીંયા સત્તાધારની ઘોડે માતાજીને ભેંસું આવે છે। 70-80 ભેંસું છે અટાણે માનતામાં આવેલી। પછી માતાજીના પગપાળા હાલીને આવે માણસો। પછી માતાજીને ગમે એ માણસ ગમે એ માનતા કરે એની સફળ માતાજીની દયાથી થઈ જાય છે। જય માતાજી, જય પીઠળાઈ। મારું નામ દેવેન બાટી છે। પીઠળધામ પાટરામાં અહીંયા ભક્તો માતાજીની લાકડી પૂજાય છે એને લીધે બધા ભક્તોની શ્રદ્ધા અને પોતાની જે કોઈ માનતા છે એ પૂરી થાય। ત્યારબાદ જ્યારે કોઈ પણ માનતાની શરૂઆત કરવામાં આવે ત્યારે ચાપડા ચડેલા હોય છે। લાકડીમાં જગ્યા હોતી નથી, પરંતુ જે કોઈ વ્યક્તિ માનતા કરે છે અને એમની માનતા સફળ થાય છે એમના પછી અહીંયા આવી અને જે ચાપડો ચડાવવામાં આવે ત્યારે એક ચાપડાની જગ્યા થઈ જાય છે। આવી માન્યતા વર્ષોથી ચાલી આવેલી છે। પીઠળધામ પાટરામાં આવતા શ્રદ્ધાળુઓ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાથી 8 કિલોમીટર થાય છે। જે માર્ગમાં તમને ટ્રાન્સપોર્ટેશન માટે એસટી બસની સુવિધા ઉપલબ્ધ છે અથવા તો રિક્ષા મળી જાય છે। આ મંદિરે આવેલા તમામ ભાવિકો એક શ્રદ્ધાથી જોડાયેલા છે જેની અંદર અમારા ભુવા હતા છે તથા એમના ભાઈઓ છે। એ બધા પોતાના અંગત સગાઓ હોય મહેમાન હોય એવી રીતે એમની સાથે વ્યવહાર કરે છે। અહીં આવેલા કોઈ પણ સમયે મહેમાન હોય તો એમને રાત્રિ રોકાણની સુવિધા થઈ જાય છે અને ભૂખ્યાને ભોજન આજે પહેલેથી આપણો ચીલો છે એ હાલની તકમાં અહીંયા હાજર છે અને જે કોઈ પણ વ્યક્તિ બપોરના સમયે અથવા રાતના સમયે આવે તો એમને જમવાનું મળી રહે છે અને ચા પાણીની બધી વ્યવસ્થા 24 કલાક ચાલુ છે। લાકડીની માન્યતા હરેક મંદિરની માન્યતા અલગ અલગ દર્શકોથી થતી હોય છે। આપણે અહીંયા પીઠળધામ પાટરામાં છે તો એ લાકડીવાળી પીઠળાઈથી પૂજાય છે। જે તે સમયે નનાવા નેસથી માતાજીનું અહીંયા આવેલા હતા। ગીરના માલધારીઓ છે તો એમનું રિલોકેટ થતું હોય છે। એવી રીતે અમારા જે માલધારી વસાહતના ચારણો હતા એ અહીંયા આવેલા હતા પાટરામાં ગીરમાં। અહીંયા આવી અને પોતાના નેસડાઓ વસાવેલા હતા।
ત્યારબાદ માતાજી ત્યારે એમની ઉંમર બહુ નાની હતી, ચરખડા અને આજુબાજુના વિસ્તારમાં ભેંસો ચરાવતા. ત્યારબાદ અહીંયા આવી અને માતાજીની જે લાકડી હતી એ લાકડી હાલની તકમાં પૂજાય છે.